અને કથા છે કે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણને રાધાજી યાદ આવ્યા છે ને ત્યારે ભગવાન રડ્યા. દ્વારકાની અંદર એક દિવસ રૂક્ષ્મણીજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે તો ચતુર્ભુજ છો, તમે સતત રાધાજીનું ચિંતન કરો છો, એવું તો રાધાજીના માં શું છે કે જે અમારામાં નથી? અને એ જ સમયે દ્વારિકાધીશે કીધું પરમાત્માએ કે તમારે જાણવું છે કે રાધામાં એવું શું છે? એક કામ કરો, આજના દિવસે તમે સાંજ પહેલા રાધાજીને મળી આવો. અને કથા છે કે રૂક્ષ્મણીજી સ્વયં રાધાજીને મળવા ગયા અને જેવા રાધાજીને મળવા ગયા, રાધાજીના શરીર ઉપર છાલા પડી ગયેલા. પૂછ્યું કે તમારા શરીર ઉપર આવા છાલા કેમ પડી ગયા? અને એ સમયે રાધાજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે આજ સવારે તમે ભગવાન દ્વારિકાધીશને, મારા કૃષ્ણને ગરમ દૂધ પાયેલું, એ ગરમ દૂધ છે ભગવાને પીધું, એના હૃદયમાં મારો વાસ છે. જેવું એ દૂધ છે એ નીચે ગળાની નીચે ઉતર્યું અને એ દૂધના કારણે, ગરમ દૂધના કારણે ભગવાનના હૃદયને એક ગરમી પ્રાપ્ત થઈ. એ ગરમી બીજી કાંઈ નહીં, એ ગરમીને કારણે મારા શરીરમાં છાલા પડી ગયા. અરે કૃષ્ણ જેનું સતત ચિંતન કરે છે, હું તો એના હૃદયમાં છું. અને જ્યારે જ્યારે દ્વારિકામાંથી ભગવાને યાદ કર્યા છે ને, કથા છે રાધા હું પુકારું પૂરી દ્વારિકા, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકાને, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. રાધાજી જ્યારે જ્યારે ભગવાને યાદ કર્યા ને ત્યારે ત્યારે પરમાત્મા રેડા છે. હજારો છે રાણી છતાં રોજ સાંજે, રાધા તારી યાદો મને કાટા જઈ. હજારો છે રાણી છતાં રોજ સાંજે, રાધા તારી યાદો મને કાઢા રાધાજીને પોતે ભગવાન રથમાં બેઠા, ધીરે 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 આગળ વધ્યા. ગોકુળવાસીઓ રડે છે, રાધાજી સન્મુખ ના આવી શક્યા. થોડા આગળ ગયા, એક વૃક્ષની નીચે રાધાજી થોડા દૂર ઊભા છે. ભગવાનને જોયું ત્યાં કોઈ સ્ત્રી ઊભી છે, ખબર પડી એ બીજું કોઈ નહીં, રાધાજી છે. ભગવાને અક્રૂરજીને કીધું રથ થોડી વાર ઊભો રાખો. અક્રૂરજીએ રથ ઊભો રાખ્યો. ભગવાન રાધાજીને મળવા માટે ગયા કે રાધા તું મને મળવા ના આવે? બધાએ કંઈક ને કંઈક આપ્યું, તું મને કાંઈ નહીં આપે? કીધું કૃષ્ણ તને આપવા માટે અત્યારે મારી પાસે બીજું કાંઈ નથી, હું શું આપું? અને આજે ભગવાને કીધું કે તારો પ્રેમ એ સર્વસ્વ છે. આજ હું તને એક વસ્તુ,
ભગવાને પોતાના કમરમાં ખોસેલી જે વાંસળી હતી એ વાંસળી લઈ અને રાધાજીને અર્પણ કરી અને કીધું કે રાધા, આ વાંસળી મારા અને તારા પ્રેમની નિશાની છે. તારો કૃષ્ણ આજથી સંકલ્પ કરે છે કે હવે જ્યાં સુધી હું પૃથ્વી પર રહીશ ને, હવે ક્યારેય હું વાંસળી નહીં વગાડું. આ ભગવાનનો પ્રેમ છે. પછીના જેટલા પણ વર્ષ, 100 વર્ષ સુધી પરમાત્મા પૃથ્વી પર રહ્યા, ક્યારે ભગવાને વાંસળી વગાડી એવો દાખલો નથી.